નમસ્તે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11ની અંદર આમ તો કોમર્સની અંદર જે પાયો બહુ જરૂરી છે, જેના વગર કોમર્સની ઇમારત જે ઊભી ન થઈ શકે તેના વિશે વાત કરવાના છે, જે છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તેમાંથી હું અમુક પારિભાષિક શબ્દો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, જેમાં પહેલો પારિભાષિક શબ્દ છે આપણો ધંધાકીય વ્યવહાર. વ્યાખ્યા: આર્થિક વ્યવહાર કે જેને કારણે ધંધાની આર્થિક સ્થિતિ જેમાં ફેરફાર થાય અને જેને નાણાંમાં માપી શકાય. ધંધાકીય વ્યવહાર એટલે કે આપણે કોઈ પણ વસ્તુ કે સેવા વેચીએ છીએ અને એના બદલામાં આપણે રોકડ મળે છે તરત જ, અથવા તો રોકડ મળવાનું વચન મળે છે, તો એને ધંધાકીય વ્યવહાર કહે છે. માની લો આપે મારી પાસેથી કંપાસ બોક્સ લીધો, સ્ટેશનરીની આઇટમ તરીકે કંપાસ બોક્સ લીધો, અને પછી એમ કીધું કે હું 10 દિવસ પછી તમને પૈસા આપી દઈશ, તો ધંધાકીય વ્યવહાર થયો, વસ્તુની લેવડ દેવડ થઈ, પરંતુ પૈસા તરત નથી મળ્યા, તો એ ધંધાકીય વ્યવહાર કેવો છે? ઉધાર ધંધાકીય. બીજું એક ઉદાહરણ, તમે કંપાસ બોક્સ લીધો અને મને તરત જ 100 રૂપિયા જે થતા હતા એ આપી દીધા, તો કેવો છે? રોકડ ધંધાકીય વ્યવહાર. ઉદાહરણ તરીકે અહીંયા બીજું પણ ઉદાહરણ આપ્યું, 5000નું ફર્નિચર ખરીદ્યું, જે પૈકી 3000 રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ 10 દિવસ. અહીંયા તમે જોયું કે 5000નું ફર્નિચર ખરીદ્યું છે આપણે, એમાં શું કર્યું? ફર્નિચર ખરીદ્યું અને એમાં 3000 રોકડા ચૂકવી દીધા, એટલે રોકડ ધંધાકીય વ્યવહાર થયો, પરંતુ એમાં જ બાકીના 2000 રૂપિયા છે એ પછી ચૂકવવાનું કીધું, તો એ ઉદાહરણ કે આ બંનેનું મિશ્રણ ઉદાહરણ થયું છે. બીજો શબ્દ છે આપણો બનાવ, ઇવેન્ટ. વ્યાખ્યા જોઈએ એની પહેલાં તો ધંધાકીય વ્યવહારના પરિણામે ઉદ્ભવેલું પરિણામ, એટલે કે ધંધાકીય વ્યવહાર કયો, તેને કારણે ધંધામાં શું અસર થઈ, શું પરિણામ આવ્યું વ્યવહારનું. ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે આપણને કે માલનું વેચાણ કર્યું 3000 રૂપિયામાં અને અન્ય ખર્ચા થયા 500 રૂપિયા, તો 2500નો નફો થયો. માની લો બીજું ઉદાહરણ આપું, માની લો કે આપણે 5000 રૂપિયાનો માલ ખરીદીએ, તો એમાં આપણે 500 રૂપિયા મજૂરી ચૂકવી, એટલે 5500 રૂપિયા આપણી ખરીદ કિંમત થઈ, પરંતુ જ્યારે આપણે માલ વેચ્યો તો કેટલામાં વેચ્યો? 7000માં, તો 2000 રૂપિયા આપણને વધારે મળ્યા, તો શું થયું? ઘટના થઈ, આપણને નફો થયો. એ કે આ વ્યવહારના કારણે આપણને નફો થયો, એટલે બનાવ થયો, આ બનાવ વસ્તુ થઈ. ત્યાર પછીનો આપણો શબ્દ જોઈએ મૂડી. ધંધાના માલિક દ્વારા ધંધામાં રોકવામાં આવેલ રોકડ, માલ કે મિલકતને આ ધંધાનું દેવું ગણવામાં આવે છે. ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે બાબતો લાવે છે, કે મૂડી લાવે, મિલકત લાવે, રોકડ લાવે, તેને ધંધાને મૂડી કહેવામાં આવે છે. માની લો કે તમે ચાની કીટલી ખોલવાના હોય, તો ચાની કીટલી ખોલવા માટે પણ તમે કપરાકાબી લાવશો, ચાય પત્તી લાવશો, સ્ટવ લાવશો, તો એ તમારે ધંધાની મૂડી કહેવામાં આવે. અહીંયા બીજું પણ ઉદાહરણ આપ્યું છે, માલિક ધંધામાં 1 લાખ રોકડા, 60,000નું ફર્નિચર, 80,000નો માલ લાવ્યો, અને તે માટે ત્રણેય રકમ આપણા માટે મૂડી ગણવામાં આવે છે. જેમ ધંધામાં માલિક મૂડી લાવે છે, તેવી જ રીતે ધંધામાંથી માલિક અમુક સમય જરૂરિયાત પ્રમાણે પોતાના અંગત વપરાશ માટે પૈસા લઈ પણ જાય છે, માલ લઈ પણ જાય છે, મિલકત લઈ પણ જાય છે, તો તેને નામાની ભાષામાં, નામાના પારિભાષિક શબ્દોમાં આપણે ઉપાડ કહેવામાં આવે છે. અહીંયા સરસ એવી વ્યાખ્યા આપી છે કે ધંધાના માલિક દ્વારા પોતાના ખાનગી ઉપયોગ માટે, પર્સનલ યુઝ માટે ધંધામાંથી રોકડ લઈ જવામાં આવે, માલ લઈ જવામાં આવે કે મિલકત લઈ જવામાં આવે, તો તેને ઉપાડ કહે છે. અહીંયા ઉદાહરણ પણ છે, માલિકે 4000નો રોકડા, 2000ની કિંમતનો માલ પુત્રની સ્કૂલ ફી ભરવા માટે ધંધામાંથી લીધો, તો કુલ કેટલા? 6000નો ઉપાડ ગયેલો ગણવામાં આવે છે. ત્યાર પછી શબ્દ છે જવાબદારી, લાયબિલિટી, દેવું. વ્યાખ્યા: ધંધા દ્વારા ત્રીજા પક્ષકારે, થર્ડ પાર્ટીને ચૂકવવાપાત્ર રકમને આ રકમને મૂડી સિવાયની હોય છે. જવાબદારી: જ્યારે ધંધાને કોઈ અન્ય વ્યક્તિને કોઈ પૈસા ચૂકવવાના હોય, કોઈ વસ્તુ આપવાની હોય, તો તે ધંધા માટે જવાબદારી કહેવામાં આવે છે. આવી જવાબદારીના પણ પ્રકાર છે. માની લો કે કોઈ ધંધામાં, ઉદાહરણ તરીકે અહીંયા સારું આપ્યું છે ઉદાહરણ, કે બેંક પાસેથી લીધેલી લોન અથવા વેપારી માલની ખરીદી પેટે ચૂકવવાના બાકી ના. હવે આપણે ધંધા શરૂ કરવા માટે કોઈ લોન લીધી હતી, તો આપણે લોન તો ચૂકવવી તો પડશે, લોનનો હપ્તો બી ચૂકવવો પડશે, તો એ
આપણી ધંધાની જવાબદારી થઈ. પછી કોઈ માલ ખરીદ્યો તો ઉધાર, આપણે માલનો ખરીદી વેચાણનો ધંધો કરતા હતો, માલ ખરીદ્યો હતો તો એના પૈસા આપણે તરત ન ચૂકવ્યા, આપણે ઉધારીમાં માલ ખરીદ્યો હતો તો એના પણ પૈસા ચૂકવવા પડશે, તો પણ તે ધંધાની જવાબદારી કહેવામાં આવે છે. જવાબદારીના પ્રકારમાં જોઈએ તો એક આંતરિક જવાબદારી અને એક બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી, ધંધાના માલિક દ્વારા ધંધાને ચૂકવપાત્ર રકમ જેમ કે મૂડી, ધંધાના માલિકે ધંધાને ચૂકવપાત્ર રકમ જેમ કે મૂડી. ધંધાની આંતરિક જવાબદારી કેવી રીતે? ધંધાનો માલિક છે એને મૂડી ઉપર મૂડીનું વ્યાજ આપવું પડે. ધંધાએ માલિકે ધંધામાં મૂડી રોકી છે તો મૂડી ઉપર એને વ્યાજ મળે છે, એ ધંધાની આંતરિક જવાબદારી થઈ. ઉદાહરણ તરીકે માલિકની મૂડી 1 લાખ રૂપિયા છે તો એ 1 લાખ રૂપિયા ધંધાએ તેને પરત કરવા પડશે. એ મૂડીના વ્યાજ સ્વરૂપે પણ પરત કરી શકે છે, તો 1 લાખ રૂપિયા ધંધાની આંતરિક જવાબદારી થઈ. બાહ્ય જવાબદારી, ધંધાએ ત્રીજા પક્ષકારને ચૂકવવાપાત્ર રકમ. ઉદાહરણ તરીકે વેપારી પાસેથી 30,000નો શાક ઉપર માલ ખરીદો, આપણે આગળ બહુ ડિટેલમાં ચર્ચા કરી જવાબદારીના ભાગ સ્વરૂપે, તો એ 30,000 આપણે ધંધાના ત્રીજો પક્ષકાર છે. અહીંયા કોઈ અંદરનો માણસ નથી, માલિકને ચૂકવવાના નથી, પણ ત્રીજો પક્ષકાર કે આપણો લેણદારને પૈસા ચૂકવવાના છે, તો એ બાહ્ય જવાબદારી થઈ. હવે છે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. જવાબદારીના બીજા પ્રકાર છે ચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારી, કરંટ લાયબિલિટી એન્ડ નોન કરંટ લાયબિલિટી. ચાલુ જવાબદારી, જે જવાબદારીનો સમયગાળો 1 વર્ષ એટલે કે 12 મહિના કે તેનાથી ઓછો સમયગાળો હોય ચૂકવવાની હોય તેને ચાલુ જવાબદારી કહેવાય છે. એટલે એવી લાયબિલિટીઝ છે કે જેને આપણે 1 વર્ષની અંદર ચૂકવવી જ પડશે, તો એને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વેપારીને ચૂકવવાના બાકી લેણા. હવે કઈ દિવસ એવું સમજ્યું છે કે આપણે અત્યારે માલ ખરીદીએ 5 વર્ષ પછી નાણાં ચૂકવીશું, તો ના હોય. વધુમાં વધુ 1 વર્ષ, મોટો ઓર્ડર હોય તો 1 વર્ષ અને ઓછામાં ઓછા 90 દિવસની આપણને ઉધારી તરીકે માલ મળી શકે. તો વેપારી તરીને નાણાં ચૂકવવાના હોય તો એ ચાલુ જવાબદારીમાં આવે. પછી છે બિનચાલુ જવાબદારી. જે જવાબદારી 1 વર્ષથી વધુ સમય માટેની હોય તો એને બિનચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે બેંકમાંથી લીધેલા 5 વર્ષ માટેની લોન. હવે લોનના ઇન્સ્ટોલમેન્ટ હોય, તરત મોટા 10 લાખની લોન લીધી હોય તો તરત ચૂકવી ના શકાય, તો એને દર વર્ષે કે દર મહિને હપ્તો આવતો હોય તો એ લાંબા ગાળે ચાલતો 5 વર્ષ કે 6 વર્ષ માટે, તો એ બિનચાલુ જવાબદારી જેનો સમયગાળો છે 12 મહિનાથી વધારેનો. ત્યાર પછીનો મુદ્દો છે મિલકત. મિલકતો, આમાં મિલકતોમાં વ્યાખ્યા આપણને આપી છે કે આર્થિક રીતે સંવર્ધન સંસાધનો કે જેનું નાણાકીય મૂલ્ય હોય અને તે ધંધાની માલિકીની હોય અને ભવિષ્યમાં આર્થિક લાભ થતો હોય. મિલકતો એટલે કે ધંધાની માલિકીની હોય મિલકત અને તેનું નાણાકીય મૂલ્ય હોય તો તેને મિલકત કહેવામાં આવે છે. જેમ કે કોઈ ફર્નિચર એ ધંધાની માલિકીનું હોય અને વેચશે તો પૈસા મળે તો એ મિલકત થઈ ધંધાની. કોઈ પછી મશીનરી પરચેસ કરી, એ મશીનરી ધંધાની માલિકીની છે, એની અંદર વેચશું તો આપણને પૈસા બી મળશે, તો એ મિલકત થઈ ધંધાની. જેમ કે જમીન, મકાન, રોકડ, લેણા, એ ઉદાહરણ સારા આપે છે. પછી બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો નોન કરંટ એસેટ્સ. વ્યાખ્યા, જે મિલકતો ધંધામાં લાંબા સમય સામાન્ય રીતે 1 વર્ષથી વધુ સુધી રાખવાની હોય, ઈરાદો હોય અને વેચાણ માટેનો ઈરાદો ન હોય અને જે ધંધાના સંચાલનમાં મદદરૂપ થતી હોય તે મિલકતે ધંધાની બિનચાલુ મિલકતો કહે છે. જેમ કે મકાન, યંત્રો, ફર્નિચર, પેટન્ટ. એટલે કે જે મિલકતોને આપણે લાંબા ગાળે એટલે 1 વર્ષથી વધુ સમય માટે રાખવાના હોય અને જે આપણા ધંધાને ચલાવવા માટે બહુ જરૂરી છે. હવે યંત્ર વગર ધંધો થાય, કોઈ પ્રોડક્શન કંપની છે તો એને મશીન વસાવવું પડે, એ મશીન તો આજે વસાવે ને કાલે વેચી મારશે તો એનો ધંધો બંધ થઈ જાય. તો લાંબા ગાળા માટે હોય તો તેને બિનચાલુ મિલકત કહે. મકાન, કોઈ ફેક્ટરી પરચેસ કરી છે, ફેક્ટરીમાં ધંધો કરવાનો છે, એને વેચીને થોડીને મેળ પડવાનો છે. પેટન્ટ, કોઈ એવા રાસાયણિક બાબત છે જેને કારણે ધંધો ચાલે છે. કોકોકોલાની જે પેકિંગ જે આવે ને ઇન્ગ્રીડિયન્ટ્સ એને પેટન્ટ કરાયેલા છે, કેમ કે એને કોઈ કોપી કરી શકે નહીં, તો એ વધુ સમય માટે રોકાવાની છે તો એને ધંધાની બિનચાલુ મિલકતો કહેવામાં આવે છે. કાયમી મિલકતો. બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતોનું પણ કહેવામાં આવે છે. આ મિલકતો 1 વર્ષથી વધુ સમય માટે આપણે વાત કરી કે જે મિલકતો કાયમી ધંધામાં રહેવાની છે તેને કાયમી મિલકતો કહેવામાં આવે છે. હવે છે દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો કે જે મિલકતોનું ભૌતિક અસ્તિત્વમાં ધરાવતી હોય, ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ધરાવતી, જેને સ્પર્શી શકાય છે અને જેને જોઈ શકાય છે નરી આંખે,
તેને દ્રશ્ય મિલકતો કહે છે. જેમ કે આપણે જમીન, મકાન, યંત્રો અને ફર્નિચર. અદ્રશ્ય મિલકતો, જે મિલકતોને ભૌતિક અસ્તિત્વ ન હોય, જેને જોઈ શકાય ન હોય, સ્પર્શી શકાય ન હોય, પરંતુ મૂલ્યવાન હોય, તેને અદ્રશ્ય મિલકતો કહે છે. ઉદાહરણ તરીકે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. હવે આપણે પાઘડીને જોઈ ન શકીએ, પરંતુ જ્યારે ધંધો વેચવા જઈએ તો ધંધાનું મર્જર થાય, કંપનીનું મર્જર થાય અથવા કોઈ ભાગીદારી પેઢીનું મર્જર થાય, ત્યારે પાઘડી મળી શકે. હવે તમારે ધંધો વેચવા જાઓ, માની લો કે એક કરિયાણાની દુકાન છે, બીજી કરિયાણાની દુકાન છે. હવે તમને ₹1,00,000 વધારે મળે કેમ કે તમારી પાસે ગ્રાહક છે. એ ગ્રાહક છે ના કારણે ગ્રાહક એ તમારી પાઘડી છે, એ દેખાતી નથી પરંતુ તમને એનો લાભ મળશે. પેટન્ટ, આપણે આગળ જ વાત કરી કે કોઈ તમારી પાસે સ્પેસિફિક ફોર્મ્યુલા છે જેને કારણે જ તમારો ધંધો ચાલે છે અને એ ફોર્મ્યુલા ન હોય તો તમારો ધંધો ન ચાલે, તો એને પણ તમે એક્સ્ટ્રા ચાર્જીસ કરી શકો છો. અને અદ્રશ્ય મિલકત છે, આમ એ નરી આંખે ન જોઈ શકો પણ મિલકત ખરી. ટ્રેડમાર્ક, કોઈ રજિસ્ટર તમે ટ્રેડમાર્ક કરાવ્યો છે, તમારો લોગો છે, એ તમારો ટ્રેડમાર્ક છે. જેમ કે મેકડોનલ્ડ ઘણી બધી ડુપ્લિકેટ બ્રાન્ડ્સ બની, પરંતુ મેકડોનલ્ડને ઓળખવી હોય તો એને જે લોગો છે એનાથી આપણે ઓળખી શકીએ, એ ટ્રેડમાર્ક છે. ચાલુ મિલકતો, જે મિલકતને રોકડમાં રૂપાંતર 1 વર્ષની અંદર થઈ શકતું હોય, તેનાથી ઓછા સમયમાં થવાની સંભાવના હોય તેને ચાલુ મિલકતો કહે છે. એટલે જે મિલકતોને તરત જ રોકડમાં 1 વર્ષની અંદર જ રોકડમાં રૂપાંતર કરી શકાતો હોય તેને ચાલુ મિલકતો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રોકડ, બેંક સિલક, દેવાદારો, સ્ટોક. રોકડને રોકડમાં રૂપાંતર તો થઈ શકે, બેંક સિલક તો બેંક સિલક એ છે. દેવાદારો, હવે આપણે દેવાદારોને પૈસા એટલે ગ્રાહકને પાસેથી આપણે 90 દિવસની ઉધારી આપતા હોય, ઉદાહરણ તરીકે 90 દિવસની 90 દિવસ પછી આપણને તરત જ પૈસા મળે, એટલે 1 વર્ષથી ઓછો સમય થયો. સ્ટોક આપણે બનાવ્યો છે કે મૂકી રાખવાના છીએ? ના ભાઈ, 5 વર્ષ પછી વેચીશું, એવું ના હોય. આપણે સ્ટોક જે વર્ષ બનાવ્યો એ વેચવાનો આપણે પ્રયત્ન કરીશું, તે ચાલુ મિલકતો થઈ. 14મું મુદ્દો છે પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો એટલે જે ચાલુ મિલકતોમાંથી માલનો સ્ટોક બાદ કર્યા પછી જે મિલકતો બચે છે, આ મિલકતોને રોકડમાં ઝડપી રૂપાંતર કે સ્ટોક બાદ કર્યા પછી કોઈ બાબતો વચ્ચે રોકડ, દેવાદારો, એ બધી બાબતોને પ્રવાહી મિલકતો કે લિક્વિડ એસેટ્સ કહેવામાં આવે છે. વાસ્તવિક મિલકતો, રિયલ એસેટ્સ, જે મિલકતનું બજારમાં મૂલ્ય હોય અને એ વેચી શકાય, તેને દ્રશ્ય કે અદ્રશ્ય હોઈ શકે છે. જે મિલકતોને માર્કેટમાં વેચીને કંઈ પણ કમાઈ શકે, 1 રૂપિયો પણ કમાઈ શકાય, તો તેને વાસ્તવિક મિલકતો કે રિયલ એસેટ કહેવામાં આવે છે. એ દ્રશ્ય પણ હોઈ શકે, અદ્રશ્ય પણ. દ્રશ્ય એટલે જમીન, મકાન, યંત્રો અને પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, એ અદ્રશ્ય મિલકત થઈ. હવે જે 16મો છે આવક, રેસિપ્ટ્સ. હવે માલ કે સેવાની ફેરબદલી અથવા અન્ય વ્યવહારના પરિણામે સ્વરૂપે રોકડ કે અન્ય સ્વરૂપે જે મળે છે તેને આવક કહેવામાં આવે છે. માલ વેચ્યો, સેવા વેચી, એવું નહીં કે ધંધો એટલે માલ જ વેચો. કોઈ સ્ટેશનરીનો ધંધો થાય કે કોઈ વસ્તુનો ધંધો, કોઈ સેવા કે કોઈ મેડિકલ છે અથવા મેડિકલ સર્વિસ પ્રોવાઈડર છે, હવે એને હોમ વિઝિટ કરે છે અને એના બદલામાં ચાર્જીસ કરે છે, તો એ સેવા થઈ. સેવાના બદલામાં પણ એના નાણાં મળે છે, તો એને રોકડમાં રૂપાંતર કરી શકે. તો જે મળે છે, કોઈ સર્વિસ પ્રોવાઈડ કરી કે કોઈ વસ્તુ પ્રોવાઈડ કરી, અને એને કારણે તેને જે મળે છે તેને આવક કહેવામાં આવે છે. હવે માલનું વેચાણ કરવું, વ્યાજની આવક, ડિવિડન્ડની આવક. મૂડી આવક, કેપિટલ રિસિપ્ટ્સ, જે આવક આવનારા રેગ્યુલર ન હોય અને લાંબા ગાળા માટેની હોય, તે જવાબદારીમાં વધારો કે મિલકતમાં ઘટાડો કરે છે, તેને મૂડી આવક કહે છે. એવી આવકો કે જેને રેગ્યુલર મળતી નથી. હવે રોજ આપણે મિલકત વેચવાનો તો ધંધો કરતા નથી, તો આપણે મિલકત વેચવાથી જે નફો થાય એ આપણે દર વર્ષે મળવાનો છે, દર મહિને મળવાનો છે? ના. તો એના કારણે જે નફો થયો કે નુકસાન થયું તે આપણે મૂડી આવક થઈ. અહીંયા સરસ ઉદાહરણ આપ્યું છે કે બેંક લોન, મિલકતનું વેચાણ માલિક દ્વારા લાવવામાં આવી મૂડી, આ બધી મૂડી આવકો થઈ. કે આનું જે છે ને આપણે રોજ નથી મળવાની, પરંતુ વર્ષમાં 1 વખત અથવા 5 વર્ષે કે 6 વર્ષે મળવાની હોય તો એને મૂડી આવક કહેવામાં આવે છે. મહેસૂલી આવક, રેવન્યુ રેસિપ્ટ્સ, જે આવક નિયમિત રેગ્યુલર રીતે પ્રાપ્ત થતી હોય અને ધંધાના સંચાલન સાથે સંકળાયેલી હોય તેને મહેસૂલી આવક કહેવામાં આવે છે. મહેસૂલી આવક એટલે કે રોજનું જે બિઝનેસનું કામ છે એના કારણે જે આવક પ્રાપ્ત થાય છે તેને મહેસૂલી આવક કહે છે. માલનું વેચાણ, મળેલ વ્યાજ અને ભાડું.
ઉદાહરણ તરીકે કોઈ સેવાનો ધંધો કરે છે. હવે સેવાનો ધંધો એટલે કેવો સેવાનો ધંધો? મેડિકલ સર્વિસ પ્રોવાઈડ કરે છે ઘરમાં જઈને. તો એ જે વસ્તુ છે એને રોજબરોજ એમાંથી જે આવક પ્રાપ્ત થાય છે મેડિકલ સર્વિસ પ્રોવાઈડર તરીકે, તો એ મહેસૂલી આવક થઈ તેની. ખર્ચ એક્સપેન્ડિચર. વ્યાખ્યા: ધંધા દ્વારા આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવેલ નાણાંની ચૂકવણીને ખર્ચ કહે છે. એવું નથી કે હંમેશા સિક્કાની બે બાજુ હોય, હેડ્સ એન્ડ ટેલ્સ. એ રીતે અહીંયા પણ ધંધામાં બે બાજુ હોય, આવક અને ખર્ચ. એટલે એવું નથી કે આવક જ મળવું, પણ આવક મેળવવા માટે જે ધંધો ચૂકવે છે તેને ખર્ચ કહેવામાં આવે. હવે માની લો તમે પ્રોડક્શન કરવા માંગો છો, તો તમે કર્મચારી રોકશો, તો કર્મચારીને જે પગાર ચૂકવો છો એ તમારા માટે ધંધાનો ખર્ચ છે. માલ ખરીદશો, રો મટીરિયલ ખરીદશો, તો એ તમારા માટે ખર્ચ છે. પછી કોઈ ફેક્ટરી તમારી પોતાની નથી તો એનું ભાડે લેશો, તો એ ભાડું પણ તમારા માટે ખર્ચ છે. મૂડી ખર્ચ. જે ખર્ચનો લાભ ધંધાને લાંબા ગાળે 1 વર્ષથી વધુ સમય માટે મળવાનો હોય તેને મૂડી ખર્ચ કરે છે. કેપિટલ એક્સપેન્ડિચર. જે ખર્ચનો એક વખત ખરીદી લીધો, હવે યંત્ર ખરીદી લીધું, 10 વર્ષ સુધી આપણે બદલવાની નથી જરૂર. આમ તો અત્યારે સિચ્યુએશન એવી છે કે 2 વર્ષમાં ટેકનોલોજી બદલાતી હોય છે, પણ અહીંયા એવું માની લીધું છે કે લાંબા ગાળે 1 વર્ષથી વધુ સમય માટે મિલકતનો લાભ મળવાનો હોય તો તેને મૂડી ખર્ચ કહે છે. અહીંયા બીજું ઉદાહરણ પણ આપ્યું છે, મકાન ખરીદવા માટેનો ખર્ચ. હવે આપણે બિલ્ડિંગ બાંધી લીધી, એ 20 વર્ષ સુધી આપણે બિલ્ડિંગ ફેક્ટરીમાં કામ કરવાના છીએ, તો એ એક જ વર્ષ માટેનો ખર્ચ છે. એને આપણે ધીરે ધીરે માંડી વાળીશું, પરંતુ આપણે રોજ રોજ એ બિલ્ડિંગ બાંધવા બેસવાનું નથી, તો એ મૂડી ખર્ચ કહેવામાં આવે છે. 21મું છે મહેસૂલી ખર્ચ. વ્યાખ્યા: જે ખર્ચનો લાભ ધંધાને ચાલુ વર્ષમાં મળવાનો હોય નિયમિત રીતે થાય તેને પગાર, ભાડું, મજૂરી, જાહેરાત. જે ખર્ચ ધંધાએ રોજ કરવાનો હોય તો તેને મહેસૂલી ખર્ચ કહે છે. ઉદાહરણ તરીકે જાહેરાત. હવે ધંધો કરવો છે તો જાહેરાત તો કરવી પડશે, તો એ માટેનો ખર્ચ. કર્મચારી રાખે છે તો એને દર મહિને પગાર ચૂકવવો પડશે, તો પગાર પણ મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. કોઈ ફેક્ટરી ભાડે રાખી છે તો ભાડું પણ રોજ દર મહિને ચૂકવવું પડશે. તો ભાડવા જેમાં ફેક્ટરીનો માલિક છે એ આવી જાય કે ભાઈ લાવો ભાડું આ મહિનાનું, તો એ ભાડું જે છે રોજ દર મહિને ચૂકવવું પડે, તો એ મહેસૂલી ખર્ચ થયો. સ્થગિત મહેસૂલ ખર્ચ. ડિફરન્સ રેવન્યુ એક્સપેન્ડિચર. જે ખર્ચને મહેસૂલી ન હોય પરંતુ લાભ ધંધાને 1 વર્ષથી વધુ સમય માટે મળતો હોય તેને સ્થગિત મહેસૂલ ખર્ચ, ડિફરન્સ રેવન્યુ એક્સપેન્ડિચર કહેવામાં આવે છે. જે ખર્ચ, ઉદાહરણ તરીકે મોટી રકમનો જાહેરાત ખર્ચ, જે 3-5 વર્ષ માટે માંડી વળવાનો. આનો બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું. માની લો કે કંપની સ્થપાઈ, એ કંપની સ્થપાવવાનો જે ખર્ચ છે ને, પ્રિલિમિનરી એક્સપેન્ડિચર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તમે બનાવ્યું, આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવ્યું, પછી લીગલ ફીસ તમે પેમેન્ટ કરી. હવે એ તો તમે રોજ તો કરવાના નથી, નહીં એમઓઈ રોજ બનાવવા બેસવાના, એઓ એટલે આર્ટિકલ ઓફ એસોસિએશન રોજ બનાવવા બેઠાના, લીગલ એડવાઇસ રોજ લેવાના. જે ફોર્મેશન ટાઈમે, કંપની ફોર્મેશન કે બિઝનેસ ફોર્મેશન ટાઈમે ખર્ચો થાય, એ ખર્ચનો લાભ છે ને તમને લાંબા ગાળા સુધી મળવાનો છે. તો એ ખર્ચને સ્થગિત મહેસૂલી ખર્ચ, પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્રસારિત મહેસૂલી ખર્ચ શબ્દ સાચો છે, એ તમારી બુકની અંદર આપેલો છે. ખર્ચાઓ. બીજું છે ખર્ચાઓ. હવે ખર્ચાઓની પડતર. કોઈ માલ કે સેવા તૈયાર કરવા માટે થતા ખર્ચને કુલ સરવાળાને પડતર કહેવામાં આવે છે. એટલે કે કોઈ માની લો કોઈ પ્રોડક્ટ બનાવી, માની લો કે અમે કોઈ ફેસ વોશ બનાવ્યું, એ ફેસ વોશ બનાવવા માટેનો જે ઓવરઓલ એક્સપેન્ડિચર થયો છે કે આ ફેસ વોશની કોસ્ટ કેટલી, એના માટે તમે રો મટીરિયલ લાવ્યા હોય, પગાર ચૂકવ્યો હોય, એના માટે ઇલેક્ટ્રિસિટી બિલ ચૂકવ્યું હોય, જે પણ ઓવરઓલ એક્સપેન્ડિચર થયા છે તેને તમારી એ પડતર થઈ, એ ફેસ વોશ બનાવવાની પડતર થઈ. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ લહેરુ જયકુમાર છે. હવે આપણે 26થી લઈને 46 સુધીના પારિભાષિક શબ્દો એટલે કે નફાથી લઈને ખાતા સુધીના પારિભાષિક શબ્દો 1 by 1 સમજીશું. પહેલો શબ્દ છે નફો. નફો કોને કહેવાય? તો જ્યારે આપણે કોઈ આવકની રકમ પ્રાપ્ત કરીએ તેમાંથી જે ખર્ચાની રકમો બાદ કરીએ
અને તેમાંથી જે વધારાની રકમ આપણને તફાવત સ્વરૂપે મળે તેને શું કહેવાય છે? નફો કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ વસ્તુનું વેચાણ 10,000 રૂપિયામાં કર્યું, તેનો ખર્ચો 8,000 રૂપિયા હતો અને તેના કારણે જે 2,000 રૂપિયા વધી ગયા તે આપણો શું કહી શકાય? નફો કહી શકાય. આગળ 27મો પારિભાષિક શબ્દ એટલે કે લાભ. લાભને આપણે કહી શકીએ કે જ્યારે કોઈક અનિયમિત અને આકસ્મિક આવક કે જે ધંધાના નિયમિત વ્યવહારોમાંથી ન હોય તો તેને શું કહેવાય છે? લાભ કહેવાય છે. ધારો કે કોઈક મિલકત યંત્રના વેચાણ પર થયેલો નફો. આપણે કોઈક મિલકતોનું વેચાણ કરીએ તેના પરથી આપણને જે નફો પ્રાપ્ત થાય છે તેને શું કહેવાય છે? લાભ કહી શકાય છે. આગળ નુકસાન. નુકસાન કોને કહેવાય? તો જ્યારે ખર્ચાઓની રકમ આવક કરતાં વધારે હોય ત્યારે જે તફાવત મળે છે અથવા કોઈ પણ કારણોસર નાણાંનું નુકસાન થાય તો તેને શું કહેવાય છે? નુકસાન કહેવાય. જ્યારે આપણે કોઈ પણ આવક પ્રાપ્ત કરતા હોય તેના કરતાં ખર્ચાની રકમ વધારે થઈ જાય તો તેને શું કહી શકાય છે? નુકસાન કહી શકાય છે. ઉદાહરણ તરીકે આગથી માલ બળી ગયો હોય, ચોરી થઈ ગઈ હોય, વેચાણ 10,000નું અને પડતર 15,000ની હોય, એટલે કે કંઈક આપણે વેચાણ કર્યું હોય એ 10,000નું થયું પરંતુ તેના પર ખર્ચો કેટલાનો થયો હશે? 15,000નો થયો હોય તો એ પણ આપણું શું કહેવાય છે? નુકસાન કહેવાય છે. અને એક તો ડાયરેક્ટ કે કોઈ કેશનું જ પૈસાનું જ નુકસાન થઈ ગયું, ₹5,000નું કોઈ કારણોસર આપણું નુકસાન થઈ ગયું તો તેને પણ શું કહેવાય છે? નુકસાન કહેવાય છે. આગળ ખરીદી. ખરીદીને આપણે કહી શકીએ કે જ્યારે વેચાણ કરવાના હેતુથી માલ ખરીદવામાં આવે અથવા રોકડ કે શાક ઉપર માલનો ખરીદી કરવામાં આવે તો તેને શું કહેવાય છે? ખરીદી કહેવાય છે. આપણે કોઈ વસ્તુની વેચાણ કરવા માંગતા હોય તેના માટે જે ખરીદી કરીએ છીએ તેને શું કહેવાય છે? ખરીદી કહેવાય છે. દાખલા તરીકે વેપારી દ્વારા 50,000નો માલ ખરીદવામાં આવ્યો તો તેને શું કહેવાય છે? ખરીદી કહેવાય છે. ત્યારબાદ વેચાણ. વેચાણ કહી શકીએ કે વેચાણ કરવાના હેતુથી ખરીદેલ માલનું રોકડ કે શાક પર વેચાણ કરવામાં આવે છે. વેચાણ કોને કહેવાય? ધારો કે કોઈ પણ આપણે વસ્તુની ખરીદી કરી હોય અને તેનું વેચાણ કરીએ તો તેને શું કહેવાય છે? વેચાણ કહેવાય છે. ઉદાહરણ તરીકે ₹45,000નો માલ રોકડેથી વેચ્યો. કોઈ પણ આપણે માલ હોય એનું વેચાણ કરીએ તો એ આપણે નફો કમાવાના હેતુથી કરતા હોઈએ છીએ તો તેવા કાર્યને શું કહેવાય છે? વેચાણ કહેવાય છે. ત્યારબાદ સ્ટોક. સ્ટોક કોને કહી શકાય? તો ધંધા દ્વારા વેપાર કરવાના હેતુથી ખરીદેલ માલમાંથી વેચાયા વગરનો માલ, એટલે કે કોઈ પણ આપણે માલ ખરીદ્યો હોય અને તેનું વેચાણ કર્યું હોય પરંતુ જે માલ વધી જાય તેને શું કહી શકાય છે? સ્ટોક કહી શકાય છે, એટલે કે અનસોલ્ડ માલ કહી શકાય છે. ઉદાહરણ તરીકે વર્ષના અંતે 10,000ની કિંમતનો માલ વેચાયા વગરનો પડ્યો રહ્યો તો તેને શું કહી શકાય? આખર સ્ટોક કહી શકાય. શરૂઆતમાં આપણે કોઈ પણ ધંધા માટે માલ ખરીદીએ તો એ શરૂઆતમાં શરૂનો સ્ટોક બને છે અને વર્ષના અંતે જે માલ પડ્યો રહ્યો હોય તે આખર સ્ટોક બને છે. ત્યારબાદ દેવાદારો. દેવાદારો કોને કહેવાય? જે વ્યક્તિ કે પેઢીને ધંધા દ્વારા શાક પર માલ વેચવામાં આવ્યો હોય તેની પાસેથી નાણાં લેવાના હોય તો તેને શું કહેવાય છે? દેવાદારો કહેવાય છે. આપણે કોઈ વ્યક્તિને આપણા ધંધાનો કોઈ પણ વસ્તુનું વેચાણ કર્યું હોય અને તેના પાસેથી આપણા પૈસા લેવાના બાકી હોય તો તે આપણા શું થાય છે? દેવાદાર બને છે. ઉદાહરણ તરીકે રમેશને ₹5,000નો માલ વેચ્યો તો રમેશ એ દેવાદાર ગણાય છે. જો રમેશે પૈસાની ચૂકવણી ન કરી અને શાક ઉપર માલની ખરીદી કરી હોય તો રમેશ આપણા ધંધા માટે શું બને છે? દેવાદાર બને છે. ત્યારબાદ લેણી હુંડી. લેણી હુંડી કોને કહેવાય? તો દેવાદાર દ્વારા ભવિષ્યની કોઈ નિશ્ચિત તારીખે નાણાં ચૂકવવાની શરતે લખી આપેલ અને ધંધા દ્વારા સ્વીકાર કરેલ લેખિત દસ્તાવેજ. ઉદાહરણ તરીકે કહી શકીએ કે 3 મહિના પછી ₹10,000 ચૂકવવા માટેની લેણી હુંડી સ્વીકારી. આપણે કોઈક વ્યક્તિને માલ સામાન વેચ્યો હોય પરંતુ તેણે અત્યારે પૈસા ન આપ્યા હોય, ભવિષ્યની કોઈક નિશ્ચિત તારીખે નાણાં ચૂકવવાની શરત આપી હોય તો આપણે એને લેણી હુંડી આપીશું, લખીને આપીશું અને તે લેણી હુંડીનો શું કરશે? સ્વીકાર કરશે અને ત્યારબાદ તે નાણાંની ચૂકવણી કરશે. ત્યારબાદ લેણદારો કોને કહેવાય? તો જે વ્યક્તિ કે પેઢી પાસેથી ધંધા દ્વારા શાક પર માલ ખરીદવામાં આવ્યા હોય તો જેને નાણાં ચૂકવવાના હોય
તેને આપણે શું કહેવાય છે? લેણદારો કહેવાય છે. ધારો કે આપણે કોઈક વ્યક્તિ કે પેઢી પાસેથી ઉધારમાં શાક ઉપર માલની ખરીદી કરી તો તે વ્યક્તિ કે પેઢી આપણા શું બને છે? લેણદારો બને છે. દાખલા તરીકે મહેશ પાસેથી ₹8,000નો માલ ખરીદ્યો હોય તો મહેશ એ આપણો શું કહેવાય? લેણદાર કહેવાય. આપણે મહેશને જો ₹8,000 ચૂકવણી ન કરી હોય તો મહેશ આપણો શું બને છે? લેણદાર બને છે. ત્યારબાદ દેવી ઊંડી. તો લેણદારને ભવિષ્યની કોઈક નિશ્ચિત તારીખે નાણાં ચૂકવવાની શરતે ધંધા દ્વારા લખી આપવામાં આવેલ લેખિત દસ્તાવેજ. જો આપણે કોઈક પાસેથી વસ્તુ ખરીદી હોય અને આપણે પૈસા આપવાના બાકી હોય તો તે આપણા માટે શું બને છે? દેવી ઊંડી બને છે. આપણે તે લેણદારને શું આપીશું? દેવી ઊંડી લખીને આપીશું અને એક નિશ્ચિત તારીખે નાણાં ચૂકવવાની શરત મુજબ એ લેખિત દસ્તાવેજ બનાવીને આપણે લેણદારને આપીશું. તેનું ઉદાહરણ જોઈએ તો 2 મહિના પછી ₹6,000 ચૂકવવા માટેની દેવી ઊંડી લખી આપી. આપણે કોઈકને 2 મહિના પછી ₹6,000 ચૂકવવાનો વાયદો કર્યો અને એક દેવી ઊંડી લખીને આપી તો તેને શું કહેવાય છે? દેવી ઊંડી કહેવાય છે. ત્યારબાદ પરચુરણ દેવાદારો અને પરચુરણ લેણદારો. તો પરચુરણ દેવાદારો કોને કહે? તો માલનું વેચાણ શાક પર જેમને કર્યું હોય તેવા તમામ દેવાદારોના સમૂહને પરચુરણ લેણદારો કહેવાય છે. ત્યારબાદ માલની ખરીદી શાક પર જેમની પાસેથી કરી હોય તેવા તમામ લેણદારોના સમૂહને પરચુરણ લેણદારો કહેવાય છે. માલનું વેચાણ કોઈને આપણે શાક ઉપર કર્યું હોય તો તે આપણા શું બને છે? દેવાદારો બને છે. તો એમને આપણા પરચુરણ દેવાદારો કહેવાય છે. તેવી જ રીતે આપણે માલની ખરીદી શાક ઉપર કરીએ તો જેના પાસેથી આપણે માલની ખરીદી કરી હોય તે આપણા શું બને છે? પરચુરણ લેણદારો બને છે. ત્યારબાદ આગળ પડતર. પડતર કોને કહેવાય? તો માલ કે સેવા પાછળ કરવામાં આવેલ ખર્ચ એને પડતર કહેવામાં આવે છે. જે આપણે આગળ ભણી ગયા કે પડતર એટલે કોસ્ટ, જે ક્રમાંક 25માં પણ આવરી લેવામાં આવ્યું છે. પડતર એટલે કોઈ પણ વસ્તુની આપણે માલ સામાન જ્યારે આપણે ધારો કે કોઈક વસ્તુની બનાવટ પાછળ કોઈ પણ ખર્ચો કરવામાં આવ્યો હોય તો તેને શું કહેવાય છે? તેની પડતર કહેવાય છે. જે કુલ પડતર હોય, કોઈ પણ વસ્તુની બનાવટ કરવા માટે જે કુલ ખર્ચ કરવામાં આવે તેને શું કહેવાય છે? પડતર કહેવાય છે. ત્યારબાદ આગળ વાઉચર. વાઉચરને કહી શકીએ કે હિસાબી વ્યવહાર થયો છે તે સાબિત કરતો લેખિત પુરાવો. વાઉચર એટલે કોઈ પણ આપણે નાણાકીય લેવડ દેવડ કરીએ તો તેના માટે આપણે વાઉચર લખીએ છીએ જે રિટર્ન એવિડન્સ કહેવાય છે. ઉદાહરણ તરીકે રોકડનો મેમો. કોઈ પણ આપણે રોકડ આપી હોય અથવા રોકડ લીધી હોય તો તેનું એક વાઉચર બનાવીને આપણે ધંધાકીય એકમમાં રાખી શકીએ છીએ જે એક રિટર્ન એવિડન્સ તરીકે રહી શકે છે. તેવી જ રીતે બિલ, બેંકની રસીદ, પગારની સ્લિપ વગેરે શું કહેવાય છે? વાઉચરો કહેવાય છે. ત્યારબાદ આગળ વટાવ. વટાવને આપણે કહી શકીએ કે વેચાણ કરતી વખતે વેપારી દ્વારા તેના ગ્રાહકને માલની કિંમતથી આપવામાં આવતી છૂટ. કોઈ પણ આપણે જો ધારો કે કોઈ વસ્તુનું વેચાણ કરવાનું હોય તે વેચાણમાં આપણે અમુક રકમ ડિસ્કાઉન્ટ પેટે આપીએ તો તેને શું કહેવાય છે? વટાવ કહેવાય છે. હવે વટાવ 2 પ્રકારના હોય છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. તો વેપારી વટાવ કોને કહેવાય? તો માલ વેચતી વખતે કિંમતમાં થતો ઘટાડો. જ્યારે માલનું વેચાણ કરવાનું ત્યારે વેપારી દ્વારા જે કિંમતમાં ઘટાડો આપવામાં આવે તેને શું કહેવાય છે? વેપારી વટાવ કહેવાય છે. જેની ચોપડે નોંધ થતી નથી. ધારો કે કોઈક વસ્તુનું વેચાણ વેપારી કરવા માંગતો હોય અને તે જે કિંમતે વેચવા માંગતો હોય તે કિંમતે માલ સામાન વેચાતો ન હોય તો તે તેના દ્વારા પોતાના મન અનુસાર કોઈ પણ ડિસ્કાઉન્ટની રકમ ગ્રાહકને આપે છે તો તેને શું કહેવાય છે? વેપારી વટાવ કહેવાય છે. બીજો પ્રકાર છે રોકડ વટાવ. તો રોકડ વટાવમાં કહી શકાય કે નાણાંની ઝડપી ચૂકવણી માટે આપવામાં આવતો વટાવ. હવે ધારો કે આપણે કોઈક ગ્રાહકને માલ સામાનની વહેંચણી કરી, શાક ઉપર વહેંચણી કરી અને તેણે 1 કે 2 મહિના સુધી માલની આપણને રકમ ચૂકવી ન હોય. જો તે રકમ ચૂકવી ન હોય અને તે ચૂકવવા પાત્ર પણ ન હોય, તેટલી જે રકમ ચૂકવવાની બાકી હોય એ ચૂકવી શકે તેમ ન હોય તો આપણે તે બાબતે વેપારી દ્વારા એક ઇન્સ્ટન્ટ રોકડ વટાવ આપવામાં આવે. એટલે કે તેને કહેવામાં આવે કે જો તું આટલી રકમ ન ચૂકવી શકતો તો તું આટલી રકમ મને ઓછી કરીને કોઈ પણ રકમ આપે અને કે એટલી રકમ તું મને ચૂકવણી કરી આપ. તો તેવા વટાવને શું કહેવાય છે? રોકડ વટાવ કહેવાય છે, જેની ચોપડે નોંધ થાય છે. ત્યારબાદ
વટાવ મળેલ અને વટાવ આપેલ. તો મળેલ વટાવ કોને કહેવાય? તો લેણદારને ચૂકવણી કરતી વખતે આપણને જે વટાવ મળે તેને શું કહેવાય છે? મળેલ વટાવ કહેવાય છે. આપણે કોઈ લેણદાર હોય, આપણે કોઈને પૈસા ચૂકવવાના હોય, તે સમયે આપણને કોઈ વટાવ લેણદાર દ્વારા આપવામાં આવે તો તેને શું કહેવાય છે? મળેલ વટાવ કહેવાય. એ આપણા માટે આવક કહેવાય છે. ત્યારબાદ આપેલ વટાવ, તો દેવાદાર પાસેથી વહેલા નાણાં મળવાના હેતુથી જે આપણા દ્વારા વટાવ આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે? આપેલ વટાવ કહેવામાં આવે છે. જે આપણા ધંધા માટે શું કહેવાય છે? ખર્ચ કહેવાય છે. ત્યારબાદ આગળ ઘસારો. ઘસારો કોને કહેવાય? તો કાયમી મિલકતમાંથી કિંમતનો તેનો ઉપયોગ કે સમય વિતાવવાના કારણે થતો ક્રમશઃ ઘટાડો. કોઈ પણ આપણે કાયમી મિલકત હોય, ધારો કે આપણું મકાન હોય, મકાનમાં હંમેશા વર્ષો જતાના સાથે ઘસારો થાય, યંત્રોમાં પણ ઘસારો થાય. એ કાયમી મિલકતમાં જે અમુક કિંમતોનો ઘસારો થાય તેને શું કહેવાય છે? ઘટાડો થાય કિંમતમાં તેને શું કહેવાય છે? ઘસારો કહેવાય છે. દાખલા તરીકે આપણે કોઈ એક નવું ટીવી લઈએ તો તે ટીવી શું 10 વર્ષ પછી પણ તેની કિંમત સેમ ટુ સેમ રહે? ન રહે. તેમાં અમુક કિંમતોનો ઘટાડો થાય તો તે શું કહેવાય? 10 વર્ષ સુધીનો તેનો ઘસારો કહેવાય છે. ઉદાહરણ તરીકે 50,000ના યંત્ર પર 10% ઘસારો ગણતા તે 5,000 ઘસારો કહેવાય છે. 50,000ના યંત્ર પર 10% લેખે ઘસારો ગણવાનું કહે તો 50,000ના 10% શું થાય? 5,000. તો તેનો શું કહેવાય છે? ઘસારો. તો હવે યંત્રની કિંમત શું કહી શકાય? તો 45,000 કહી શકાય. ઘસારો બાદ કર્યા બાદ યંત્રની કિંમત 45,000 કહી શકાય છે. ત્યારબાદ આગળ ગાલખાત. ગાલખાત કોને કહેવાય? તો જ્યારે ધંધાના દેવાદાર પાસેથી વસૂલ ન થઈ શકે તેવી રકમ તેને શું કહેવાય છે? ગાલખાત કહેવાય છે. તે ધંધા માટે નુકસાન હોય છે. ગાલખાત આપણે કહી શકીએ કે ધારો કે કોઈ આપણો દેવાદાર હોય જેના પાસેથી આપણે પૈસા લેવાના હોય પરંતુ તે પૈસા પ્રાપ્ત થઈ શકે તેમ ન હોય, એટલે કે દેવાદાર નાદાર જાહેર થાય તો તે કિંમતને આપણે શું કહી શકીએ? ગાલખાત. તે આપણી ધંધા માટે ગાલખાત છે. હવે તે કિંમત મળી શકે તેમ નથી. ઉદાહરણ તરીકે દેવાદાર રમેશ નાદાર થતા તેની પાસેથી ₹2,000 મળવાના ન હોય તો તે ગાલખાત કહેવાય. જે 2,000 રકમ છે તે આપણી શું કહેવાય? ગાલખાત બની જાય છે. હવે આગળ સદ્ધર. સદ્ધર વ્યક્તિ કોને કહી શકાય? તો જે વ્યક્તિની મિલકતો તેની જવાબદારીઓ કરતાં વધારે હોય તો તે દેવા ચૂકવવાની ક્ષમતા ધરાવે છે. હવે કોઈ પણ વ્યક્તિ હોય કે જેની મિલકતો તેની જવાબદારીઓ કરતાં એટલે કે દેવા કરતાં વધારે હોય તો તેવી વ્યક્તિને શું કહેવાય છે? સદ્ધર વ્યક્તિ કહી શકાય છે. દાખલા તરીકે જેની પાસે ₹1,000ની મિલકત અને ₹40,000નું દેવું હોય તો તે વ્યક્તિને સદ્ધર વ્યક્તિ ગણાય. એટલે કે તેની પાસે મિલકત ₹1,00,000 છે અને તેને બહાર ચૂકવવાનું દેવું ફક્ત ₹40,000 છે. તો તેના પાસે ₹60,000 વધારાના છે તો તેવી વ્યક્તિને શું કહેવાય? સદ્ધર વ્યક્તિ કહી શકાય છે. ત્યારબાદ આગળ નાદાર વ્યક્તિ. નાદાર વ્યક્તિ કોને કહેવાય? તો જે વ્યક્તિની જવાબદારીઓ તેની મિલકત કરતાં વધુ હોય તો તેવા વ્યક્તિને શું કહેવાય છે? નાદાર વ્યક્તિઓ કહેવાય છે. એટલે કે કોઈની પાસે મિલકતો છે એ ₹50,000ની છે પરંતુ તેનું દેવું છે એ દેવું 70,000 કે ₹1,00,000 સુધીનું છે તો તેવી વ્યક્તિને શું કહેવાય? નાદાર વ્યક્તિ કહેવાય. ઉદાહરણ તરીકે જેની પાસે ₹50,000ની મિલકત અને ₹1,20,000નું દેવું હોય, તેની પાસે મિલકત ફક્ત 50,000 છે પરંતુ તેનું દેવું ₹1,20,000 છે તો તેવા વ્યક્તિને શું કહેવાય છે? નાદાર વ્યક્તિ કહેવાય છે. હવે આગળ ઉધાર અને જમા વ્યવહાર. તો હિસાબી પદ્ધતિના બે પક્ષો હોય છે એટલે કે ટુ સાઇડ્સ હોય છે જેમ વ્યવહારની અસર દર્શાવે છે. આપણે દ્વિનોંધી નામા પદ્ધતિમાં ઉધાર અને જમા વ્યવહારની નોંધ કરતા હોય છે. ઉદાહરણ તરીકે માલ ખરીદ્યું હોય તો તે ખરીદ ખાતે ઉધાર થાય છે અને માલના આપણે રોકડા ચૂકવ્યા હોય એટલે કે રોકડે માલ ખરીદ્યો હોય તો રોકડ ખાતે શું થાય છે? જમા થાય. એટલે કે માલ આવે તો ઉધાર થાય છે અને રોકડ જાય તો જમા થાય છે. તેને દ્વિઅસર એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિ પણ કહેવાય છે. અને હવે છેલ્લો પારિભાષિક શબ્દ ખાતું.
ખાતા કોને કહેવાય? તો ચોક્કસ વ્યક્તિ, મિલકત કે આવક ખર્ચના વ્યવહારોનો સારાંશ જ્યાં નિયમિત રીતે નોંધવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ખાતું. કોઈ પણ વ્યક્તિનું હોય, માલ, મિલકત, આવક, ખર્ચ જેના ખાતા બનાવવામાં આવે અને તે ખાતામાં તેની નોંધ કરવામાં આવે તો તેને શું કહેવાય છે? ખાતું કહેવાય છે. એટલે કે એ એક નોંધવા માટેની, એક હિસાબ લખવા માટેની ખાતું કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રોકડ ખાતું, મૂડી ખાતું, વેચાણ ખાતું, પગાર ખાતું અથવા કોઈ વ્યક્તિનું ખાતું તો તેને શું કહેવામાં આવે છે? ખાતું કહેવામાં આવે છે. તો આપણે આ રીતે 1 થી લઈને 46 સુધીના પારિભાષિક શબ્દો સમજ્યા. તે પારિભાષિક શબ્દો એ એક એક્ઝામ્પલ સાથે અને તેના વ્યાખ્યા સાથે આપણે સમજ્યા. થેન્ક યુ.